અને આ તરફ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં મનપા દ્વારા હાથ ધરાયેલી પ્રી મોન્સૂન કામગીરીમાં મોટી બેદરકારી સામે આવી છે, જેનો પર્દાફાશ અમારી ટીમ દ્વારા કરાયો છે। રિયાલિટી ચેક કરવામાં આવ્યું, તેમાં વરસાદી પાણીના નિકાલની કામગીરી દરમિયાન તંત્ર દ્વારા રોડ ખોદી અને પીવાના પાણીની મુખ્ય લાઈન પણ તોડી નાખવામાં આવી। સંદેશ ન્યૂઝ હવે રિયાલિટી ચેક કરતું વિજયનગર ક્રોસિંગ પાસે પહોંચ્યું છે કે જ્યાં રોડ બનાવવામાં આવી રહ્યો છે, પરંતુ કેટલા સમયથી બનાવવામાં આવી રહ્યો છે અને હવે ચોમાસું જ્યારે નજીક છે, જ્યારે એકાદ વરસાદી ઝાપટું પણ અહીંયા આવી જાય તો કઈ પરિસ્થિતિ લોકોની થાય તેને લઈને પણ અહીંયા હાલાકી લોકોએ વેઠવાનો વારો આવી રહ્યો છે। ક્યાંક રોડ બનાવવામાં આવે છે તો એ જ રોડ બનાવવાની કામગીરીની અંદર પાણીની લાઈનો પણ તોડી નાખવામાં આવે છે। જ્યારે અહીંના કેટલાક સ્થાનિકો આપણી સાથે છે, એમની સાથે આપણે વાત કરીએ। કાકા, કેટલા સમયથી રોડ બને છે? 2 મહિનાથી પડ્યું છે, પાણીની લાઈનો 3 વખત તોડી નાખી આ લોકોએ, અને અત્યારે રાત્રે રોડની પાણીની લાઈનો ઢાંકી દીધી છે, તો હવે અમારે શું કરવાનું? પાણીની લાઈનો તોડી નાખી, સ્વ ખર્ચે તોડી નાખી છે। મ્યુનિસિપાલિટીની અમારે ટેક્સ પેડિયર છે ચાલી, અને લાઈનો બધી તોડી નાખી છે અમારી। હવે આનું શું કરવું અમારે? સમયથી બેન આવી કામગીરી ચાલી રહી છે? 6 મહિના પડ્યું। અમે ઘર બનાવવા સીડી છો અને અમે ઘર બનાવતા તમારું ઘર પાડવા માટે આયા। અમે અમારા માપ કરી તો અમારે પાડવા આવો। પાણીની લાઈનો તોડી હા, 3 વખત પાણી લાઈન તોડી નાખી, 3 વખત પાણી લાઈન તોડી નાખી।